ઘણી વખત મોટી ડગલું ભરી લીધા પછી માણસ પાછળ નથી ચાલી શકતો અને એને જ હિસાબે ઘણી વખત એવું થાય છે કે દિશા ભટકી જતો હોય છે. આપણે કોઈની સાથે છે ને વાત શેર ન કરી શકીએ. છેલ્લા 2-4-5 વર્ષથી મને એવું થતું હતું કે મને મારો બિઝનેસ છે ને એનાથી મને થાક લાગે છે. રોજિંદા કામમાં આપણે લોકો એટલા વ્યસ્ત હોઈએ છે કે આપણે આપણા બિઝનેસને બહારની દ્રષ્ટિથી જોઈ નથી શકતા હોતા. આજના સમય પ્રમાણે વેપાર વધારવા માટે જો તમે કોઈ સિસ્ટમ લાગુ કરી શકો તો મને એવું લાગે છે કે બાકીના પડકારો છે ને એને સોલ્વ કરવા ખૂબ સરળ છે. એસએમઈ અને એમએસએમઈ બિઝનેસ ઓનર્સ સેલ્સ કરે છે પણ બિઝનેસ ઓનર તરીકે ગ્રો નથી થતા. એની પાછળનું મારું માનવું એવું છે કે મોટાભાગના અત્યારના બિઝનેસમેનો મારા મત પ્રમાણે મજબૂત બિઝનેસમેનની ઓળખ માત્ર પ્રોડક્ટ નથી પરંતુ તેની ટીમ છે એ એમની સાચી ઓળખ છે. તમે છે ને અજયભાઈ એક ખૂબ મોટી વાત કીધી છે. કોઈ પણ બિઝનેસ છે 10 કરોડથી 50 કરોડ સુધીની બિઝનેસ જર્નીમાં લઈ જવો હોય તો એમાં સૌથી મોટી ચેલેન્જ શું હોય છે? શરૂઆતના સમયમાં અમે બધા નિર્ણયો વ્યક્તિગત લેતા હતા તો એને વેપારને વધારવાનો નહીં પરંતુ વેપારમાં રહેલી કે તમે અમારી ફેક્ટરી સૂર્યા ઓઇલ સાથે પણ જોડાણા છો. એટલે આમ જોઈએ તો હું સૌથી પહેલાં તો છે ને સંકેતભાઈ આપનો આભાર માનવા માગું છું. જે બીજી કંપની છે ને ખાલી માત્ર ને માત્ર કે લોકેટ એન્ડ લિંક સાથે કામ શરૂ કર્યા પછી સૌથી પહેલો બદલાવ તમને કયો જોવા મળ્યો બિઝનેસમાં? મારા અનુભવમાં આજે છેલ્લા 6 મહિનાથી હું લોકેટ એન્ડ લિંક સાથે જોડાણો અને એનાથી મને ચમત્કારિક ફાયદો મળ્યો છે એવું મારું માનવું છે. એક વેપારી તરીકે કામ કરવું અને એક CEO તરીકે કામ કરવાનું આ વચ્ચેનો જે તફાવત હતો. લોકેટ એન્ડ લિંક પાસેથી કન્સલ્ટન્સી લીધી તો એમાં એ તમને કેટલું સફળ થતું જોવા મળે છે? જૂના સમયમાં એવી કહેવત હતી કે ગઈઢા ગાડા વારે. જેમ એક ડૉક્ટર છે ને પેશન્ટને ચેક કરીને એની બીમારી ચેક કરી શકે ને એવી સિસ્ટમ મને લોકેટ એન્ડ લિંકમાં લાગી કે અમારા બિઝનેસની શું આમાં બીમારી છે. બિઝનેસને સમજવા માટે બિઝનેસમેનને સમજવા એ જ બિઝનેસને સમજવાની સૌથી સરળ રીત છે. અત્યાર સુધીમાં અમારા પેજ પર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પેજ પર સૌ દર્શક મિત્રોએ ઘણા બધા વિડીયોઝ ડિસ્ટ્રીબ્યુટર્સને લગતા તેમજ મેન્યુફેક્ચરરને લગતા જોયા હશે. તો હવે આપણે ડિસ્ટ્રીબ્યુટર્સને સમજવા માટેની સૌથી સરળ પદ્ધતિ શું? તો ડિસ્ટ્રીબ્યુટર્સને સમજવા માટેની સૌથી સરળ પદ્ધતિ એ છે કે એક લાઈવ ડિસ્ટ્રીબ્યુટર્સને જ મળી લઈએ. તો આજે આપણી સાથે છે વાંકાનેરના એક ટોપ બિઝનેસમેન પૈકીના એક ડિસ્ટ્રીબ્યુટર બિપિનચંદ્ર રામજીભાઈ એન્ડ કંપનીમાંથી અજયભાઈ. તો આપણે સૌ તેનું સ્વાગત કરીએ. વેલકમ અજયભાઈ. થેન્ક યુ સંકેતભાઈ. આપણે લોકેટ એન્ડ લિંકના આ પોડકાસ્ટમાં આજે અજયભાઈને ગેસ્ટ તરીકે ઇન્વાઇટ કર્યા છે ડિસ્ટ્રીબ્યુટર્સ વિશેની વસ્તુ સમજવા માટે. તો સર્વપ્રથમ એમનો થોડું બિઝનેસ અને બિઝનેસ મોડલ વિશેનું ઇન્ટ્રોડક્શન આપી દઉં. અજયભાઈ છે ત્યાં બિપિનચંદ્ર રામજીભાઈ એન્ડ કંપની કરીને છેલ્લા 50 વર્ષ થયા વાંકાનેરમાં એક વેપારી પેઢી ચલાવે છે. એ પેઢીમાં એમનો હોલસેલનો ખૂબ મોટો કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતો બિઝનેસ છે. એ એમના ફાધરે ચાલુ કરેલો બિઝનેસ હતો જેમની શરૂઆત એના ફાધરે કરેલી હતી અને એ વારસામાં મળેલા બિઝનેસને ખૂબ સારી રીતે એમણે ડેવલપ કરેલો છે. એટલે કે આજથી 50 વર્ષ પહેલાં થતા ફાયદા ગેરફાયદા બિઝનેસમાં મળતી ચેલેન્જીસ અને એને ઓવરકમ કરવાની પદ્ધતિ તેમજ ત્યાર પછી આ કહેવાય ને કે જે આપણે બુક્સ લખતા હતા બુક્સમાંથી ટાઈપરાઇટરમાં આવ્યા, ટાઈપરાઇટરમાંથી કોમ્પ્યુટરમાં આવ્યા, કોમ્પ્યુટરમાંથી લેપટોપમાં આવ્યા, ટેબમાં આવ્યા કે મોબાઈલમાં આવ્યા, એ આખી જનરેશન એમણે સારી રીતે જોયેલી છે. એટલા માટે આજે આપણે ડિસ્ટ્રીબ્યુટર્સને સારી રીતે સમજવા માટે અજયભાઈ સાથે પ્રશ્નોનો સંવાદ શરૂ કરીએ. અજયભાઈ, સૌપ્રથમ તમારા બિઝનેસ વિશે, તમારી બિઝનેસ જર્ની વિશે, એમાં તમને મળેલી ખૂબ સારી સફળતા વિશે અને થોડી ચેલેન્જીસ વિશે, આ 50 વર્ષની જર્ની વિશે અમારા દર્શક મિત્રોને થોડું જણાવું. જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો. સર્વપ્રથમ હું લોકેટ એન્ડ લિંકનો આભાર વ્યક્ત કરવા માગું છું કે જેને મારા બિઝનેસની સફર અને મારા અનુભવો શેર કરવાની આ એક સુંદર તક આપી છે. હું મારી પેઢી બિપિનચંદ્ર રામજીભાઈ એન્ડ કંપની જે અત્યારે હાલ વાંકાનેર કાર્યરત છે, જેની શરૂઆત મારા મોટા પપ્પા શ્રી બિપિનભાઈ કોટક અને મારા પપ્પા શાંતિલાલ રામજીભાઈ કોટકે શરૂઆત કરી હતી. ખૂબ નાના ગામની અંદર અને ખૂબ નાના વેપારથી અમારી સફર શરૂઆત થઈ. સ્વાભાવિક છે કે અમારી પરિસ્થિતિ એટલી બધી સારી નહોતી પણ મારા પપ્પાના ખૂબ સંઘર્ષ, ખૂબ મહેનત અને ઈશ્વરની કૃપાથી
આજે અમને શહેરની અંદર સારા લેવલ સુધી પહોંચાડવા માટે ઈશ્વરની કૃપાથી અમે આજે અહીંયા પહોંચી શક્યા છીએ. હું મારા બિઝનેસની જર્ની વિશે વાત કરું તો મારા પપ્પાએ શરૂઆત કરી ત્યાર પછી મારો અભ્યાસ પૂર્ણ થયા પછી 2001થી મેં આ પેઢીની અંદર નિયમિત અને સક્રિય તરીકે કામ કરવાની શરૂઆત કરી. અમારો પહેલો જ ગોલ એ હતો કે માત્ર વેપાર કરવો નહીં, પરંતુ ગ્રાહકોમાં એક ખૂબ સારો વિશ્વાસ ઉત્પન્ન કરવો, અને વિશ્વાસથી જ આજે સંબંધો કેળવીને આગળ વધવાનું અમારું મહત્ત્વનું ગોલ હતો, જે અમારા પપ્પાના માર્ગદર્શન અને અમારા પરિવારના લોકોના સાથ સહકારથી અમે આજે આ લેવલ સુધી પહોંચી શક્યા છીએ. આના માટે હું અમારા પરિવારના સભ્યોનો અને અમારા ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર માનું છું. સરસ અજયભાઈ, ખૂબ સરસ જર્ની તમે આપણા વ્યુઅર્સ મિત્રોને આપી છે. વર્ષોની મહેનત બાદ આજે તમે તમારા હોલસેલ બિઝનેસમાં જે કરોડો રૂપિયાનું ટર્નઓવર હાસિલ કરેલ છે, વાંકાનેરમાં આ ટોપ જે ડિસ્ટ્રીબ્યુટર્સ મિત્રો, વેપારી મિત્રો છે, એમાં તમે સ્થાન મેળવેલ છે. તો આ સફળતાના રહસ્યને તમારે એ વર્ણવવું હોય તો એને તમે કેવી રીતે વર્ણવશો? ખૂબ સાચી વાત છે. રહસ્ય તો તમે જુઓ તો મહત્ત્વની વસ્તુ એ છે મહેનત અને ધંધા પ્રત્યેની લગન. આ સૌથી બે મોટા પરિબળો છે. જો તમને ધંધા પ્રત્યેની લગન ખૂબ સારી હશે તો જ આગળની બધી પરિસ્થિતિને તમને સમજવાનો અવસર મળશે. મારા મતે આ સ્થાન સુધી પહોંચવું માટે કોઈ એક કારણ નથી કે જેથી અમે અહીંયા પહોંચી શક્યા છીએ. આના પાછળ સખત મહેનત, પુરુષાર્થ, સંઘર્ષ સાથે સાથે ધીરજ, આ બધા જ પરિબળો યોગ્ય સમયે અલગ અલગ રીતે કામ કર્યા છે, ત્યારે અમને આ સ્થાન સુધી પહોંચવાનો મોકો મળ્યો છે. શરૂઆતથી અમારો એક સિદ્ધાંત રહ્યો છે કે માત્ર માલ વેચવો નહીં, પરંતુ તેની અંદર વિશ્વાસ અને સંબંધ કેળવવો જરૂરી છે. બીજું, આપણે હંમેશા બજારમાં સમસ્યાઓ તો ઘણી બધી હોય છે, અને બજારને સમજવાની પરિસ્થિતિ સૌથી મોટું પરિબળ છે. આ બજારને સમજવાથી, બજારમાં આગળ વધવા માટે જો આ પૂરતી સમજણ હશે તો તમને દરેક પ્રશ્નોનું નિરાકરણ તમારી આંખ સામે દેખાતું દેખાશે. તો સમયે સમયે તમારા ધંધાની અંદર કે બિઝનેસની અંદર જો તમે એમાં સારા પરિણામો લઈ આવો, સારી દીર્ઘદ્રષ્ટિ કેળવો, યોગ્ય લોકોનું માર્ગદર્શન લ્યો, તો ચોક્કસપણે તમને બહુ સારા ફળો એના મળતા દેખાશે. અને બીજું એક મારું કહેવાનું એવું છે કે ધંધામાં માત્ર નફો કમાવો એના કરતાં તો ધંધામાં નામ કમાવવું વધારે મહત્ત્વનું છે. નફો એક બાય પ્રોડક્ટ છે અને નામ એ વર્ષો સુધી અમર રહેતી વસ્તુ છે. તો નામ કમાશો તો નફો અને ધંધો એમની આપમેળે તમારી સાથે આવશે. હવે જ્યારે બિઝનેસને લગતી વાત આવે ત્યારે એ જેમ આપણે ચર્ચા કરી એમ કોમ્પિટિશનને આપણે ક્યારેય અવોઇડ કરી શકતા નથી. અત્યારના માર્કેટમાં કોઈ પણ બિઝનેસ વિશે આપણે એ ચર્ચા કરીએ, એ ઉત્પાદક મિત્રનો બિઝનેસ હોય, મેન્યુફેક્ચરર્સનો બિઝનેસ હોય, અથવા તો ટ્રેડિંગ લાઇનનો બિઝનેસ હોય, એટલે કે ડિસ્ટ્રીબ્યુટર લાઇનનો બિઝનેસ હોય, તો એમાં દરેક જગ્યાએ એક વાક્ય હંમેશા સાંભળવા મળશે કે ખૂબ કોમ્પિટિશન છે. અત્યારે એટલી કોમ્પિટિશન છે કે આમાં ગ્રોથ કરવાની તો દૂરની વાત છે, પણ ટકવું પણ શક્ય નથી. તો આ સ્પર્ધાને છે, બજારમાં સ્પર્ધાને તમે કઈ રીતે જુઓ છો? આના માટે મારું સ્પષ્ટ વિઝન છે. સ્પર્ધા બધા જ ધંધામાં સ્પર્ધા છે, પણ વિશ્વાસની કોઈ સ્પર્ધા નથી. જો તમે તમારા કસ્ટમરો ઉપર, તમારા જ્યાંથી પરચેસ કરો છો તે લોકો ઉપર તમે જો એનો વિશ્વાસ કેળવી શકશો તો આપમેળે આગળનું માર્ગદર્શન અને આગળની કડીઓ ખુલતી જશે. માટે વિશ્વાસ કેળવવો દરેક જગ્યાએ ખૂબ જરૂરી છે. તમારા મતે અજયભાઈ, કોઈ પણ બિઝનેસ છે એને 0 થી 10 કરોડ અને 10 કરોડથી 50 કરોડ સુધીની બિઝનેસ જર્નીમાં લઈ જવો હોય તો એમાં સૌથી મોટી ચેલેન્જ શું હોય છે? મારા અનુભવ પ્રમાણે બિઝનેસને નવી ઊંચાઈ ઉપર પહોંચાડવા માટેની સૌથી મોટો જો કોઈ પડકાર હોય તો એને વેપારને વધારવાનો નહીં, પરંતુ વેપારમાં રહેલી કાર્ય પદ્ધતિને બદલવાનો છે. આજના સમય પ્રમાણે આ સૌથી મોટો પડકાર મને દેખાય છે. વેપાર વધારવા માટે જો તમે કોઈ સિસ્ટમ લાગુ કરી શકો અથવા સિસ્ટમને વ્યવસ્થિત ઇમ્પ્લિમેન્ટ કરી શકો તો મને એવું લાગે છે કે બાકીના પડકારો છે ને એને સોલ્વ કરવા ખૂબ સરળ છે. ઓકે,
આવું મારું સ્પષ્ટ ધ્યાન પડે છે. શરૂઆતના સમયમાં અમે બધા નિર્ણયો વ્યક્તિગત લેતા હતા અને રોજિંદા કાર્યોમાં રોજ ખૂબ વ્યસ્ત રહેતા હતા. પણ જ્યારે એવું લાગ્યું કે જો ખરેખર આપણે આપણા ધંધાની અંદર કોઈ સિસ્ટમ બેસાડીએ અને સિસ્ટમ મુજબથી કામ કરીએ તો કામ ઘણું સરળ થઈ શકે છે. અને એ દૃષ્ટિકોણથી અમે જે સિસ્ટમ લાગુ કરી છે એનું અમને એ પડકારો સોલ્વ કરવા વધારે સરળ દેખાય છે અને સરળ લાગે છે. તો બિઝનેસની અંદર જો તમે સિસ્ટમ બેસાડી સારી શકો તો નો ડાઉટ તમને એમના સારા મીઠા ફળો મળશે. અત્યારના બિઝનેસમેન મિત્રોને લગતો એક જેને કહેવાય ને સૌથી હોટ ફેવરિટ ક્વેશ્ચન હોય એવો ક્વેશ્ચન હોય છે કે જો તમારે અત્યારે તમારી પાસે કરોડો રૂપિયાનું ટર્નઓવર છે પણ જો આવતીકાલે તમારે ફરીથી ઝીરોથી બિઝનેસ શરૂ કરવો પડે તો આજે જે અનુભવ છે એમાંથી સૌથી પહેલા કઈ 3 બાબતો તમે લાગુ કરશો? હું જરા ક્વેશ્ચન રિપીટ કરું છું કે આપણને ઘણી વખત એવું થાય કે આ વસ્તુ જો મને નાનપણથી ખબર હોત ને તો હું હજી કદાચ વિશેષ કરી શક્યો હોત. તો અત્યારની આપણે નવી જનરેશનને કે નવા મેન્યુફેક્ચરર મિત્રો કે ડિસ્ટ્રીબ્યુટર મિત્રોને આપણે કંઈ હેલ્પ કરવી હોય કે ઝીરોએથી બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો આ 3 વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખજો. તો એવી 3 વસ્તુ તમને કઈ લાગે છે જે તમને પહેલેથી ખબર હોત તો અત્યારના બિઝનેસમાં વધારે હજી આનાથી પણ વધુ ફાયદો થયો હોત? તમારો પ્રશ્ન ખૂબ સરસ છે. ઘણા બધા લોકોના આ પ્રશ્નો હોય છે અથવા તો ઘણા લેટ સમજાતું હોય છે. તો આ પ્રશ્નથી હું એ સ્પષ્ટીકરણ કરવાની કોશિશ કરું છું કે સૌથી પહેલાં તો જો મારે ઝીરોથી આગળ વધારવાનું થાય તો મારી દ્રષ્ટિએ હું પહેલાં તો એવું વિચાર કરું કે હું કોઈ હીરો પ્રોડક્ટ પસંદ કરવાની કોશિશ કરું કે મારે કયા બિઝનેસમાં જવું છે અને એ કઈ પ્રોડક્ટને મારે ડેવલપ કરવી છે. તમે મલ્ટી પ્રોડક્ટને એક સાથે લઈને ચાલશો તો તમારી ક્ષમતાના પ્રમાણમાં તમે કોઈ એક પ્રોડક્ટ ઉપર પૂરતું ફોકસ નહીં કરી શકો. તો મારું એવું માનવું છે કે તમે કોઈ પહેલાં હીરો પ્રોડક્ટ પસંદ કરો અને એના ઉપર પૂરતું વર્ક કરો અને એ હીરો પ્રોડક્ટને આગળ લઈ જઈને પછી તમે તમારો આગળનો બિઝનેસ ચલાવો. હીરો પ્રોડક્ટ ઇન સેન્સ તમે બિઝનેસને સિલેક્ટ કરો કે મારે કયા બિઝનેસમાં જવું છે, ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં જવું છે કે કોઈ મેન્યુફેક્ચરિંગ લાઇનમાં જવું છે. તો એ સોલ્યુશન એ સમજીને તમે જો આગળ વધશો તો ચોક્કસ તમને આગળની દિશા વધુ સ્પષ્ટ દેખાશે. તો હું આજે એવું માનું છું કે તમે હીરો પ્રોડક્ટ પહેલાં પસંદ કરવી ખાસ જરૂરી છે. ત્યાર પછી તમે તમારું ડિસ્ટ્રીબ્યુટર અને નેટવર્ક કેવી રીતે તમે ડેવલપ કરી શકો છો એ બીજો મુદ્દો છે. અને ત્રીજો મુદ્દો એ છે કે શરૂઆતના સમયમાં ક્વોન્ટિટી વેપારની બદલે ક્વોલિટી વેપારથી આગળ કેવી રીતે વધી શકાય એના ઉપર ભાર મૂકવો ખાસ જરૂરી છે કે જેથી કરીને નાના બિઝનેસથી જમીન લેવલથી જો તમે તમારા બિઝનેસને સમજવાની કોશિશ કરશો તો આગળ જતાં તમને એ ઘણા બધા પ્રશ્નો આપોઆપ સોલ્વ થતા દેખાશે. ઘણી વખત મોટી ડગલું ભરી લીધા પછી માણસ પાછળ નથી ચાલી શકતો અને એને જ હિસાબે ઘણી વખત એવું થાય છે કે દિશા ભટકી જતો હોય છે. તો જો આ વિઝનથી આગળ વધે તો એમને 100% મારું માનવું છે કે એમને એમાં સફળતા મળવાના ચાન્સ છે. ઓકે, હવે આપણે દર્શક મિત્રોને એક નવી વસ્તુ પણ અહીંયા એડ કરવા માંગીએ છીએ. અજયભાઈ છે એમને અમારી પાસેથી અને અમારી ટીમ એટલે કે લોકેટેડ લિંકની ટીમ પાસેથી બિઝનેસ કન્સલ્ટન્સી લીધી છે. એમને અમારી પાસેથી એમના પોતાના બિઝનેસની સિસ્ટમનો ઓડિટ કરાવેલ છે એક વસ્તુમાં કહી શકીએ તો. હવે એમણે જ્યારે અમારી પાસેથી બિઝનેસ મેનેજમેન્ટ માટેની કન્સલ્ટન્સી લીધી છે તો આપણે એમની પાસેથી સમજવાનો પ્રયત્ન કરીએ કે લોકેટેડ લિંક સાથે કામ શરૂ કર્યા પછી સૌથી પહેલો બદલાવ તમને કયો જોવા મળ્યો બિઝનેસમાં? એક બિઝનેસની અંદર બિઝનેસનું વિઝન ચેન્જ થઈ ગયું. એક વેપારી તરીકે કામ કરવું અને એક CEO તરીકે કામ કરવાનું આ વચ્ચેનો જે તફાવત હતો એ મને લોકેટેડ લિંકના નેટવર્ક ઉપર આવ્યા પછી વધારે દૃષ્ટિકોણથી ખુલ્યો છે. પરંપરાગત વેપારની વિચારસરણીથી આપણે આધુનિક સમય તરફ જવા માટે માણસોને CEO મેનેજમેન્ટનો સાથ સહકાર લેવો અત્યારના સમય મુજબ ખાસ જરૂરી છે. રોજિંદા કામમાં આપણે લોકો એટલા વ્યસ્ત હોઈએ છે કે આપણે આપણા બિઝનેસને બહારની દૃષ્ટિથી જોઈ નથી શકતા હોતા. તો આવી
જે લોકો મેનેજમેન્ટ ગ્રુપ કંપની કામ કરે છે એમની સાથે કામ કરવાથી આપણા બિઝનેસનું એક પ્રકારનું ઓડિટ થતું હોય છે અને એ બિઝનેસના ઓડિટથી આપણે શું ચેન્જીસ કરવાની જરૂર છે એનું પ્લેટફોર્મ મને લોકેટ એન્ડ લિંક તરફથી મળ્યું છે, જેના માટે હું લોકેટ એન્ડ લિંકનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. અજયભાઈએ ખૂબ સરસ વાત કરી કે વ્યાપારી ટુ CEO આ વસ્તુ ઘણી બધી જગ્યાએથી સાંભળેલી હશે, ઘણી બધા પોડકાસ્ટમાં સાંભળેલી હશે, રીલમાં સાંભળેલી હશે, ઘણા બધા સ્પીકર પાસેથી સાંભળેલી હશે, પરંતુ CEO અને વ્યાપારી વચ્ચે ફરક શું છે એને આપણે સરળ ભાષામાં સમજાવવા હોય તો તમારા મતે વ્યાપારી શું છે અને તમારા મતે CEO શું છે, એ બંને વચ્ચે ફરક શું હોય છે? બહુ જ સુંદર પોઈન્ટ છે. અમે લોકોએ ઘણા બધા પોડકાસ્ટમાં એવું સાંભળ્યું છે કે વેપારીએ શું CEO થવું છે વેપારીમાંથી. બહુ સાંભળતા હોય છે ને ત્યારે બહુ સારું લાગે છે, પણ આ વેપારીમાંથી CEO કેવી રીતે બની શકાય ને એનું માર્ગદર્શન અમારા લોકો સુધી પૂરું પહોંચતું નથી અથવા તો અમને સમજાતું નથી. તો મને લોકેટ એન્ડ લિંકમાં જોડાણા પછી હું આવા જ ઉત્સાહથી આવ્યો હતો કે CEO મારે બનવું છે તો કઈ રીતે બની શકાય. તો એનું મને એમને બહુ સ્પષ્ટીકરણથી જવાબ મળ્યો કે જો તમારે CEO બનવું છે તો એનું પહેલું જ વિઝન એ છે કે તમારા ઉપર જે રોજિંદી જવાબદારીઓ છે એ જવાબદારીઓને તમે કેવી રીતે ડાયવર્ટ કરી શકો છો. તમે તમારા સમયનો ઉપયોગ બીજી વ્યક્તિને તમારા કામની ફાળવણી કરીને તમે તમારો સમય કેવી રીતે બચાવી શકો છો. આ વસ્તુનું દૃષ્ટિકોણ મને લોકેટ એન્ડ લિંક તરફથી મળ્યું અને મને એ સમજાણું કે વેપારી બનવું અને CEO વચ્ચેનો શું ફરક છે. CEO બન્યા પછી અથવા તો CEOના લેવલે પહોંચ્યા પછી તમારા માટે ઘણા બધા કામના વિતરણ આપણે બીજી વ્યક્તિ સાથે કરી શકીએ છીએ એનો ખ્યાલ આવ્યો. અને ઘણી વખત રોજિંદા કામમાં આવું થતું જ હોય છે કે હું જ પરચેસ કરું, હું જ સેલ્સ કરું, હું જ ઉઘરાણીની જવાબદારી સંભાળું, હું જ બેંકનું કામ કરું. તો આનાથી વેપારી પાસે ખરેખર બીજું કાંઈ વિચારવાનો સમય જ રહેતો નથી. જો આ વસ્તુ એ પોતાના સ્ટાફ અને મેનેજમેન્ટમાં ડાયવર્ટ કરી શકે અને આ લેવલ સુધી પહોંચે તો વેપારી પોતે CEO બની ગયો છે એનું આ સર્ટિફિકેટ છે મારી દ્રષ્ટિએ. તો દરેક વેપારીએ જો ખરેખર CEO થવું હોય તો આવા કન્સલ્ટિંગ કંપની સાથે જોડાવવું જોઈએ અને પોતાનું કામ કેવી રીતે ડાયવર્ટ કરી શકાય એ શીખવું જોઈએ. હા, શરૂઆતના સમયમાં એવું લાગે કે હું મારું કામ બીજી વ્યક્તિને કેવી રીતે આપી દઉં અથવા તો હું આ મારા ગ્રાહકને ભાવ નહીં કહું તો મારું કામ કેવી રીતે ચાલશે. પણ મારા અનુભવમાં આજે છેલ્લા 6 મહિનાથી હું લોકેટ એન્ડ લિંક સાથે જોડાણો પછી મને ખ્યાલ આવ્યો કે બધું જ કામ આપણે ન કરીએ તો પણ ખરી વખત ચાલતું જ હોય છે. ખૂબ સરસ વાત કરી, ખૂબ સરસ વાત કરી. એક વાક્ય મને તમને વચ્ચેથી ઇન્ટરપ્ટ કરવા જેવા લાગ્યા. નોર્મલ દરેક બિઝનેસમેન મિત્રોને, ખાસ કરીને ડિસ્ટ્રીબ્યુટર મિત્રોને, MSME, SME બિઝનેસમેન મિત્રો, મેન્યુફેક્ચરર્સને એવું લાગતા હોય છે કે દરેક કામ હું પોતે કરું તો જ બિઝનેસ ચાલે છે. પણ તમને એમાંથી ચેન્જ કરવાની જે વિઝન મળ્યું એ વિઝન છે એ ખરેખર મારા હિસાબે તો ખૂબ આવકારદાયક છે કે દરેક કામ હું પોતે ન કરું તો પણ બિઝનેસ ચાલી શકે છે. હું ઘણી બધી કંપનીનું ઓબ્ઝર્વેશન કરતો હતો કે માર્કેટમાં સારી મોટી બ્રાન્ડેડ કંપનીઓ કોઈ પણ માલિક વગર સરસ ચાલે છે. તો આ કેવી રીતે પોસિબલ થતું હશે? દરેક વખતે આપણને એવું લાગતું હોય છે કે હું મારા ગ્રાહકને ભાવ નહીં કહું તો મારું ગ્રાહક નારાજ થઈ જશે અથવા તો મારો સ્ટાફ મેમ્બર છે એને સચોટ ભાવ નહીં આપી શકે, એવો એક મનની અંદર ડર છુપાયેલો હોય છે. પણ જો ખરેખર તમે એના માટેની એક સિસ્ટમ અપલોડ કરી દો તો તમે પણ મલ્ટીનેશનલ કંપનીના લેવલે પહોંચી શકો છો એવું મને ફીલ અત્યારથી થાય છે. આવું મારું માનવું છે કે જો મોટી કંપનીઓ પોતાની જવાબદારી એમના માણસોને સોંપી શકતા હોય તો આપણે કેમ ન કરી શકીએ? ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. મને વળી ફરીવાર તમને વચ્ચેથી ઇન્ટરપ્ટ કરવા જેવું લાગ્યું. એટલે આ તમે છે ને અજયભાઈ એક ખૂબ મોટી વાત કીધી છે, દરિયા જેવડી વાત,
કે નાના ડિસ્ટ્રીબ્યુટર્સ મિત્રો છે એ પણ CEO એટલે કે કંપનીના જે ઓનર હોય કે આખા કંપનીનો વહીવટ કરતા જે વ્યક્તિ હોય છે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, એ CEO લેવલનું કામ છે એ એક ઘણા સમયથી લઈને બેઠા હોય છે, ડિસ્ટ્રીબ્યુટરશીપ કે મેન્યુફેક્ચરરશીપ લઈને બેઠા હોય છે, તો એ કરી શકે છે. એટલે આ તમે એક ગુજરાતભરના, ભારતભરના લાખો કરોડો વેપારીઓને એક હોપ આપી છે કે ડિસ્ટ્રીબ્યુટર્સ છે એ પણ CEO બની શકે છે. અને એ CEO બનવાનું સપનું રાખે છે તો માત્ર 6 મહિનામાં રાઈટ વ્યક્તિ સાથે જોડાવાથી, ભલે લોકેટન લિંક સાથે જોડાય છે, બીજા કોઈ સાથે જોડાય છે, એ 2 નંબરની વાત છે, પણ આ પ્રેક્ટિકલ દુનિયામાં શક્ય બની શકે છે. આ પોતે જ એક ખૂબ મોટી વાત છે. હા, અને હજી હું એમાં થોડુંક ઉમેરવા માંગીશ કે અમને એવું લાગતું હતું કે અમારા બિઝનેસના રેટ છે ને એ વારંવાર ફરતા રહેતા હોય છે, ઝડપથી ચેન્જીસ થતા રહેતા હોય છે. તો રાઈટ વ્યક્તિને રાઈટ ભાવ જો વ્યક્તિ માલિક સિવાયની કોઈ પણ વ્યક્તિ હોય તો એ ન પહોંચાડી શકે. તો આના માટે મેં બિઝનેસના બીજા લોકોનો સંપર્ક કર્યો હતો. ત્યારે મને એના ઉપરથી ખ્યાલ આવ્યો કે આપણા ધંધામાં તો દિવસમાં એક વખત ભાવ ફરે છે. તો મને એક વ્યક્તિ એના માટે બહુ સરસ ઉદાહરણ આપ્યું અને જેને મારી દિશા આખી ચેન્જ કરી આપી. મને એ વ્યક્તિ એમ કીધું કે તમે તમારા બજારના ભાવો તો દિવસમાં એકાદી વખત ઉપર નીચે થતા હશે, અમારો માણસો શેર બજારની સાથે સ્ક્રીન ઉપર બેઠા હોય છે, જ્યાં પલ્સ સેકન્ડે રેટ ચેન્જ થતા હોય છે. તો અમારા જ માણસોએ આ હેન્ડલ જ કરે છે ને, તો તમે કેમ ન કરી શકો? અને આ એકમાત્ર એમના જવાબથી મારો દૃષ્ટિકોણ બદલાઈ ગયો અને મને એનું સ્પષ્ટ વિઝન મળ્યું કે ના જો એ વસ્તુ એ લોકો કરી શકતા હોય તો આપણે પણ કરી શકીએ. તો હું મારા દરેક વેપારી મિત્રોને કહેવા માગીશ કે તમે ખરેખર આમનું ઓબ્ઝર્વેશન કરજો કે તમે જે રોજ નિર્ણયો લ્યો છો એ નિર્ણયો જો તમે તમારી ટીમની સાથે આગળ વહેંચી શકો. અને જો તમને તમારું મન એમ કહે કે હા હું આ જવાબદારી મારાથી સેકન્ડ પર્સન વ્યક્તિને સોંપી શકું છું, તો તમે ખરા અર્થમાં CEO બની ગયા છે એ તમે સમજી શકશો. અને એનો તમને ખૂબ આનંદ મળશે અને તમને જે બિઝનેસમાં તમારો જોવાનો દૃષ્ટિકોણ ચેન્જ થઈ જશે એવું મારું સ્પષ્ટપણે માનવાનું થાય છે. લોકેટન લિંકમાંથી તમને એક એવી કઈ બિઝનેસની શીખ મળી કે જે દરેક બિઝનેસમેનને શરૂઆતથી જ ખબર હોવી જોઈએ, જે મસ્ટ છે, અને એ હોય તો એમનું જે કહેવાય કે બિઝનેસ જીવન અને જે ફેમિલી લાઈફ છે, બિઝનેસ લાઈફ અને ફેમિલી લાઈફ છે, એ બેલેન્સ થઈ શકે અને એમને કામ કરવાની ખૂબ મજા આવે, એમના બિઝનેસ પ્રત્યેનો એમનો દૃષ્ટિકોણ બદલી જાય અને બિઝનેસમાં એમને થાક લાગવાની જગ્યા પર એમને એવું થાય કે ચાલો હું ઝડપથી બિઝનેસ જાઉં, મને મજા આવે છે, એને બિઝનેસ પ્રત્યેને લાગણી થઈ જાય. તો એવી કઈ એક શીખ તમને આમાં લાગે છે? સંકેતભાઈ, તમે મારા મનની વાત કરી છે. હું મારા બિઝનેસમાં છેલ્લા 25-26 વર્ષથી જે કામ કરું છું એમાં છેલ્લા 2-4-5 વર્ષથી મને એવું થતું હતું કે મને મારો બિઝનેસ છે ને એનાથી મને થાક લાગે છે. જે ખરેખર આપણે કોઈની સાથે છે ને વાત શેર ન કરી શકીએ, પણ મને મનથી એવું થતું હતું કે મને મારા કામનો મારા ઉપર લોડ વધતો હોય ને એવું મને ફીલ થતું હતું. તો કામ રૂટિન જ હતું પણ છતાંય મને મારા કામ ઉપર બોજ મારા ઉપર વધતો જતો હોય ને એવું ફિલિંગ મળતું હતું. જે મને આપના પ્લેટફોર્મ ઉપર આવ્યા પછી સમજાણું કે આ લોડ જે છે એ માત્ર ને માત્ર સિસ્ટમના અભાવને હિસાબે છે. સ્ટાફ મારો આજે એને જ છે, કામ કરવાવાળા અમે આજે એને જ છીએ, અને છતાંય એ બદલાવ એ આવ્યો કે જે મેં એક સિસ્ટમ બેસાડી અને સિસ્ટમ પ્રમાણે કામ કરવાની જે નવી શૈલી અપનાવી એનાથી આજે મને મારા સ્થળ પાસે જવું ગમે છે, મને હેપીનેસ ફીલ થાય છે અને મને મારી જગ્યા વધુ કામ કરવાનો ઉત્સાહ મને મળે છે. જે મને ભાર લાગતો હતો એની બદલે આજે મને એવું લાગે છે કે હું હજી વધારે વહેલો ઉઠીને ત્યાં પહોંચી જાઉં અને માણસને વધુમાં વધુ સારી સર્વિસ આપી શકું. જે પહેલાં એવું હતું કે સર્વિસ માણસો અમારા પાસેથી અપેક્ષા રાખતા હતા તો અમને સર્વિસ દેવી થોડી કષ્ટદાયક લાગતી હતી. જે એક સિસ્ટમ બેસાડવાથી આપણને એ સર્વિસ અમે આજે બેટર એન્ડ બેસ્ટ આપી શકીએ છીએ. તો આના માટે જો તમે તમારા ધંધાનું એક ઓડિટ કરાવો અથવા તો તમારા ધંધામાં તમને પડતી મુશ્કેલીઓ તમે કોઈ સાથે શેર કરો તો હું એવું માનું છે કે દરેક પ્રશ્નોના જવાબ તમને સરળતાથી મળતા થઈ જશે. ભલે 2 જગ્યાએ તમે પ્રશ્ન પૂછશો તો કદાચ એમને નહીં ખ્યાલ હોય, પણ તમે 3જી, 4થી, 5મી વ્યક્તિએ પૂછશો ને તો તમને ખ્યાલ આવી જશે કે મારા ધંધામાં મને શું પ્રોબ્લેમ છે અને એનું શું સોલ્યુશન હોઈ શકે.
આ ચર્ચા તમારા ગ્રુપમાં, મિત્રોમાં કે તમારા જેવા જ બીજા વેપારીઓ સાથે તમે જો શેર કરી શકતા છો, અથવા તો તમારાથી આગળ જે લોકો વધ્યા છે એનું તમે ઓબ્ઝર્વેશન કરી શકશો, તો તમને આનો જવાબ બહુ સરળતાથી મળી જશે. ખૂબ સરસ વાત કરી અજયભાઈ. આમાંથી મને એક બીજો ક્વેશ્ચન યાદ આવ્યો, તમે જે આ નેટવર્કિંગની વાત કરી એમાંથી, કે તમે અમારી ફેક્ટરી સૂર્યા ઓઇલ સાથે પણ જોડાણા છો. તો સૂર્યા ઓઇલ સાથે જોડાયા પહેલા અને ત્યાર પછી સૂર્યા ઓઇલ સાથે જોડાયા, સૂર્યા ઓઇલની આપણી બિઝનેસ કોન્ફરન્સમાં આવ્યા અને એમાં બધા ડિસ્ટ્રીબ્યુટર્સ મિત્રોને મળ્યા, એમની સાથે તમારું નેટવર્ક થયું. તો એમનાથી તમને શું ફાયદો થયો, કે તમને શું મજા આવી, કે શું બિઝનેસમાં નવું પરિવર્તન આવ્યું, જરા એના વિશે જણાવશો. શરૂઆતમાં સમયમાં હું ચર્ચા કરું તો મને રૂટિન બીજી કંપનીઓ સાથે હું જેની સાથે કામ કરું છું એવું જ મને ફિલિંગ મળતું હતું. પણ સમય જતાં જે મેં તમારી 2 કોન્ફરન્સ એટેન્ડ કરી, ત્યારે જે બીજા વેપારી મિત્રો ત્યાં આવ્યા હતા એમની સાથે અમે ચર્ચા કરી અને ત્યાં એ લોકોના પ્રશ્નો સાંભળ્યા, ત્યારે મને એવું ફીલ થયું કે આમાંના ઘણા બધા પ્રશ્નો મને પણ સેમ રીતે સ્પર્શે છે. પછી મેં થોડુંક એમાં ડીપમાં જવાની કોશિશ કરી કે એમની પ્રગતિ કેવી રીતે થઈ, એમને પોતાના બિઝનેસને કેવી રીતે ડેવલપ કર્યો, એનો જોવાનો નજરિયો શું છે. અને એની સાથે વાત શેર કરવાથી મને એવું લાગ્યું કે આપણે પણ જો આ પ્રકારનો બદલાવ કરી શકીએ તો આપણે પણ આનાથી સારા લેવલે પહોંચી શકીએ. એમાંના મેં જે અમુક ડિસ્ટ્રીબ્યુટરોને જોયા કે જેમની ગામની વસ્તી વાંકાનેર કરતાં નાની છે પણ છતાંય બિઝનેસમાં ખૂબ સારા લેવલે પહોંચ્યા છે. તો આ એક જોવાની દ્રષ્ટિએ મને એક કુતૂહલતાથી પ્રશ્નો મારા મનમાં થયો એમ કે એ લોકો આ સ્ટેન્ડ સુધી પહોંચી શકે તો આપણે કેમ નહીં. અને એ ચર્ચાને અંતે મને સમજાણું કે એમને ત્યાં કઈ સિસ્ટમથી કામ કરે છે, ત્યાંની એમની શું ભૂખ છે, ત્યાં કેવી પરિસ્થિતિ છે અને એ લોકો કેવી રીતે એને હેન્ડલ કરે છે. એ મેં નજીક જઈ અને ડિસ્ટ્રીબ્યુટર મિત્રો સાથે જ્યારે ચર્ચા કરી ત્યારે મને એમાં બહુ સરસ રીતે ક્લિયરન્સ સમજાણું. અને એમાં જામનગરના આપણા ખાસ વેપારી પટેલ એન્ટરપ્રાઇઝવાળા પરાગભાઈ, એમને મને ઘણું બધું માર્ગદર્શન આપ્યું. એવી રીતે બોટાદથી માધવ ટ્રેડિંગ છે એમાં પ્રવીણભાઈ છે જે મારા ખૂબ સારા મિત્ર છે, એમને પણ મારા બિઝનેસને સમજવાની અને એની અંદર શું બદલાવ કરવાની જરૂર છે એનું મને માર્ગદર્શન આપ્યું. એટલે આમ જોઈએ તો હું સૌથી પહેલાં તો છે ને સંકેતભાઈ આપનો આભાર માનવા માગું છું કે તમે આ ટાઈપની કોન્ફરન્સ બોલાવી. જે બીજી કંપની છે ને માણસોને બોલાવતા ડરતા હોય છે અથવા તો ખાલી માત્ર ને માત્ર પોતાના સેલ્સ અને પોતાની કંપનીના ગ્રોથ માટેની ચર્ચા કરવા માટે બોલાવતા હોય છે. એની બદલે તમે એક નવું પ્લેટફોર્મ ઊભું કર્યું કે તમે આવો, આપણે સાથે બેસીને આપણા બિઝનેસને આગળ કેમ લઈ જાય અને આપણે કેમ લઈ જઈ શકીએ એના માટેનું તમે અમને એક વિઝન ખોલી દીધું. અને જેનાથી અમારો દૃષ્ટિકોણ બદલાણો અને અમને કામ કરવાની મજા આવી. અને એમાં જે ફેરફાર કરવા જેવું લાગ્યું એમાં મેં આપનું અને આપની ટીમનું જે માર્ગદર્શન લીધું એને હિસાબે અમને આજે બિઝનેસમાં કામ કરવાની ખૂબ મજા આવે છે. હવે એક વસ્તુ આપણે એ જાણવી છે કે તમે ઓલરેડી લોકેટેડ લિંક સાથે જોડાયા, ત્યાર પછી એમ્પ્લોયી મેનેજમેન્ટ અને ટીમ હેન્ડલિંગ વિશે છે જે ખાસ કરીને તમારા દ્રષ્ટિકોણ છે, એ દ્રષ્ટિકોણમાં શું બદલાવ આવ્યો? હા, સાચી વાત છે. ટીમ મેનેજમેન્ટ સાથે કામ કરવું અને કઈ રીતે કામ કરવું એનું જે આપના તરફથી અમને માર્ગદર્શન મળ્યું, આપે અમને જે એના માટે સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરવા માટેનું જે અમને માર્ગદર્શન આપ્યું એ અમને ખૂબ કામ આવ્યું. સમય સાથે એમ્પ્લોય મેનેજમેન્ટ વિશે મારો દૃષ્ટિકોણ બદલાણો. પહેલાં મને એવું લાગતું હતું કે સારો લીડર એ છે કે જે દરેક કામ જાતે કરી શકે અને પોતે, મારા અનુભવ પ્રમાણે સારો લીડર એ છે કે જે પોતાની ટીમમાં વિશ્વાસ ઉત્પન્ન કરી શકે અને એને સારી જવાબદારી સોંપી શકે, જેનું મને માર્ગદર્શન આપના તરફથી મળ્યું. દરેક કર્મચારીને માત્ર કામ સોંપવું મર્યાદિત નથી, પરંતુ તેને પોતાની જવાબદારી છે એનો અહેસાસ કરવો એ સૌથી વધુ મહત્ત્વની વસ્તુ છે. જ્યારે એમને પોતાની જવાબદારી સમજાશે અને એના ઉપર જ્યારે આપણે વિશ્વાસ મૂકશું ત્યારે એનો આત્મવિશ્વાસ છે એ ખૂબ ઉપર લેવલે પહોંચી જશે અને આ એમનું કોન્ફિડન્ટ લેવલ જ આપણને બિઝનેસમાં ખૂબ સારું કામ કરશે, સાથ સહકાર આપશે આપણને. મારા મત પ્રમાણે મજબૂત બિઝનેસમેનની ઓળખ માત્ર પ્રોડક્ટ નથી પરંતુ તેની ટીમ છે એ એમની સાચી ઓળખ છે. ખૂબ સરસ.
અત્યારના સમય પ્રમાણે અત્યાર સુધી આપણા બિઝનેસમાં એવું હતું કે મેઇન પર્સન એક દુકાને બેસી અને હેન્ડલ કરે તો હેન્ડલ થઈ જતી હતી, અને અત્યારે પણ થઈ શકે ને, તો થઈ શકે એવું નથી. પણ જો ખરેખર તમારે કોઈ નવા લેવલ સુધી પહોંચવું છે તો તમારે ટીમ બનાવવી અત્યંત જરૂરી છે. અને આ ટીમનું સિલેક્શન કેવી રીતે કરવું, એને કેવી રીતે જવાબદારી સોંપવી, એનામાં કેવી રીતે આત્મવિશ્વાસ કેળવવો, એ સમયે સમયે તમે એના ઉપર અધ્યયન કરો, તમે એના માટેનું યોગ્ય લોકોની માર્ગદર્શન લ્યો, તો મારું માનવું છે કે તમે ખરેખર બહુ સારા લેવલ સુધી પહોંચવા માટે તમને આ કામ કરશે. આજે ઘણા એસએમઈ અને એમએસએમઈ બિઝનેસ ઓનર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સ સેલ્સ કરે છે. સેલ્સ તો બધા જ કરે છે. કોઈ પણ આજે વેપાર લઈને બેઠા છે તો એ નાનો મોટો જે લેવલ પર બેઠા છે સેલ્સ કરે છે, પણ બિઝનેસ ઓનર તરીકે ગ્રો નથી થતા. બિઝનેસ ઓનર તરીકે ગ્રો થવું અને માત્ર વેપાર કરવું, એ બંનેના ફરક ઉપર આપણે ઘણી વાત કરી. પણ હવે એ બિઝનેસ ઓનર તરીકે ગ્રો નથી થતા, તેના મતે તમારું મુખ્ય કારણ શું છે? મારા મત પ્રમાણે આજના સમય પ્રમાણે ઘણા એસએમઈ અને એમએસએમઈ બિઝનેસ ઓનરો સારી સેલ્સ તો કરે છે, પરંતુ જે બિઝનેસ ઓનર તરીકે જે ગ્રોથ નથી મેળવી શકતા, જે તમારું કહેવાનું છે એની પાછળનું મારું માનવું એવું છે કે મોટાભાગના અત્યારના બિઝનેસમેનો પોતાની પરંપરાગત વેપારની પદ્ધતિથી જ કામ કરે છે. એ ઘણી બધી વખત આખો દિવસ કામ તો ઘણું બધું કરતા હોય છે, પણ એમની પાસે એના કામનું ઓડિટ નથી હોતું કે એનું પરિણામ શું આવ્યું છે, એનું એમની એવી કોઈ એની પાસે સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ નથી હોતી. ઘણા બધા લોકો અત્યારના સમય પ્રમાણે બિઝનેસમાં ધીમો ધીમો ગ્રોથ તો કરતા હોય છે, પણ એમને એવી કોઈ સિસ્ટમ બેસાડવી જોઈએ મારા દૃષ્ટિએ, કે જે પોતે કામ કરે છે એનું કામથી એને કેવું રિઝલ્ટ મળ્યું, જે જવાબદારી સોંપી હતી એનાથી શું એને ફાયદો થયો. જો આનું એક ઓબ્ઝર્વેશન એ કરવાનું ચાલુ કરશે ને તો પણ એને પોતાના બિઝનેસની અંદર સારો ગ્રોથ મળતો થઈ જશે. તો આના માટે એક દિશા સ્પષ્ટ ન હોય ત્યારે માણસ મહેનત કરે છે ત્યારે એને સાચું ફળ નથી મળતું. તો તમારી દિશા સ્પષ્ટ હોવી જોઈએ અને તમને એ દિશા ઉપર કેવી રીતે કામ કરવું જોઈએ એના માટેનું જો તમારી પાસે વિઝન હોય તો તમને ગ્રોથ 100% મળશે. આવું મારું સ્પષ્ટ માનવાનું થાય છે. મારું એક વાતમાં સ્પષ્ટ માનવાનું થાય છે કે માત્ર વ્યસ્ત રહેવું એ પ્રગતિની નિશાની નથી કે કોઈ વિકાસની નિશાની નથી. સાચી પ્રગતિ ત્યારે થાય છે કે જ્યારે દરેક નિર્ણયનું એક પરિણામ મળે અને એને એ પરિણામને માપવા માટેની તમારી સમયસર ફેરફાર કરેલી સિસ્ટમ કામ કરે, ત્યારે તમે સાચા સફળ વ્યક્તિ બની શકો છો. જો આજની નવી જનરેશન બિઝનેસ શરૂ કરવા માંગતી હોય તો તમારા અનુભવ પ્રમાણે શરૂઆત કરતા પહેલા કઈ કઈ બાબતોની એમને સમજ હોવી જરૂરી છે? અત્યારના નવા બિઝનેસમાં જોડાવા માંગતા હોય તો મારું સૌથી પહેલાં એ છે કે એને તો કોઈપણ બિઝનેસને સમજવાનો કોશિશ કરવી જોઈએ. કોઈપણ સીધા નિર્ણયો લઈ લેવા કરતાં તો એ બિઝનેસને નજીકથી ઓળખવાનો, એનો થોડોક અનુભવ કેળવવો ખાસ જરૂરી છે. જો તમે કોઈપણ વસ્તુમાં સીધી રીતે કોઈ નવું સાહસ કરશો તો કદાચ એવું બનશે કે અનુભવ નહીં હોય તો તમે તમારા કોમ્પિટિટર સામે સારી રીતે ઊભા નહીં રહી શકો, કેમ કે એમની પાસે ઘણા બધા સમયથી એ કામ કરતા હોય છે, તો એમને ખ્યાલ હોય છે માર્કેટની પરિસ્થિતિ શું છે, ક્યારે ચડાવ આવે છે, ક્યારે ઉતરાવ આવે છે. તો એ વસ્તુ સમજવા માટે તમારે પણ સમય તો જોશે જ. તો એના માટે મારું માનવું એવું છે કે થોડો સમય તમે તમારા બિઝનેસ જે કરવા માગો છો એ બિઝનેસનો કોઈને કોઈ સ્થાને થોડો સમય કામ કરી એને નજીકથી જોવાનો અને એને અનુભવ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો આ અનુભવ તમને જમીન લેવલથી તમે કરશો તો નો ડાઉટ તમને આગળ જતાં જે મુશ્કેલીઓ પડવાની છે અથવા તો આગળ જતાં જે કાંઈ પરિબળો આવશે તેમનો સામનો કરવો તમને સરળ પડશે અને તમારામાં નિરાશાની બદલે તમારામાં કોન્ફિડન્ટ પાવર સારો ડેવલપ થશે. સાથે સાથે એવું પણ કહી શકાય કે જો તમારા અને તમારા પરિવારના સભ્યો તમારી સાથે કામ કરતા હોય અથવા તો એમની પાસે અનુભવ હોય તો મારું એવું માનવું છે કે એમનો ખાસ સાથ સહકાર લેવાનો આશા રાખો. એમની સાથે એને સમજવાની કોશિશ કરો, એમને તમારા ધંધામાં સાથે રાખો,
કે જેથી કરીને એ એમના ગોલ્ડન પીરિયડ અને એને પડેલી મુશ્કેલીઓ છે એ તમારી સાથે જો સારી રીતે શેર કરશે તો તમારા ઉપર એ બીજા પ્રોબ્લેમો આવતા પહેલાં એને બાયપાસ નહીં થવા દે. તો તમારા પરિવારના આગળના વડીલો હોય, તમારા કાકા મામા કે જે લોકો તમારી સાથે જોડાયેલા હોય તો એમની સાથે તમે પણ જોડાઈ જાઓ અને તમારા બિઝનેસને આગળ લઈ જાઓ. વડીલોનું માર્ગદર્શન હશે તો એમના વર્ષોનો અનુભવોનો નિચોડ છે એ આપણને એક લીટીમાં મળી જશે. એક લીટીમાં મળી જશે. જૂના સમયમાં એવી કહેવત હતી કે ગઈઢા ગાડા વારે. અત્યારના સમય પ્રમાણે કદાચ માણસોને આ વસ્તુ એટલી બધી મગજમાં ન ઉતરે, પણ મારું એવું માનવું છે કે જો તમારા વડીલો અથવા તમારા કુટુંબના લોકો હોય તમારી સાથે તો તમને ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે એમ છે. અને તમારા માટે એકથી વધુ ટીમ મેમ્બર જે તમને કામ કરી દે ને એ વસ્તુ તમને એક વ્યક્તિ માત્ર એક લીટીમાં તમારો પ્રશ્નનું સોલ્યુશન લાવી શકે એવી એમની પાસે શક્તિ હોય છે, જે આપણને ઘણી વખત એમના નજીક હોય ત્યારે ન દેખાતી હોય, પણ જ્યારે એ તમારાથી દૂર થાય અથવા તો તમે જ્યારે બીજાને એ વસ્તુનું ઓબ્ઝર્વેશન કરો ત્યારે તમને ખ્યાલ આવે કે એમના પપ્પા એમની સાથે હતા તો એમને કેટલું સારું કામ થઈ ગયું, એમના કાકા હતા એ એના ખાસ માર્ગદર્શક બન્યા. આવું તમે રોલ મોડલ બીજામાં જોયું હશે પણ તમે એ વસ્તુ તમે પણ કરી શકો છો એવું તમને ફીલ નહીં થયું હોય. તો મારું એવું માનવું છે કે જો તમે તમારા કુટુંબના પરિવારના સભ્યોને સાથે રાખશો તો 100% તમને એ ખૂબ ઉપયોગી સાબિત થશે. આપણે એક મિશન ઉપર વાત કરવી છે અજયભાઈ, કે લોકેટ એન્ડ લિંકનું જે મિશન છે વ્યાપારીથી સીઈઓ બનાવવાનું. ઇન્ડિયા લેવલે ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર્સ છે, એમને વ્યાપારીથી સીઈઓ બનાવવા છે, એમને એક પ્લેટફોર્મ પર કનેક્ટ કરવા છે. તો આ વ્યાપારીથી સીઈઓ બનાવવાનું જે મિશન છે તો એ તમને ઇન્ડિયા લેવલે કેટલું જરૂરી લાગે છે? સૌથી પહેલાં તો કારણ કે તમારી પાસે 50 વર્ષની પેઢીનો અનુભવ છે, તમારો પોતાનો બિઝનેસ એક્સપિરિયન્સ 25 વર્ષથી વધુ છે, એટલે તો સૌપ્રથમ તો આ વસ્તુની તમને અત્યારના કોમ્પિટિશનના સમયમાં જરૂરિયાત કેટલી લાગે છે? અને નંબર 2, તમને પોતાના તમારા 6 મહિનાના અનુભવમાં જે તમે લોકેટ એન્ડ લિંક પાસેથી કન્સલ્ટન્સી લીધી તો એમાં એ તમને કેટલું સફળ થતું જોવા મળે છે? ખૂબ સારી એ વાત છે સંકેતભાઈ. લોકેટ એન્ડ લિંકનો જે વેપારીઓનો સીઓ બનાવવાનું જે મિશન છે એ મને ખૂબ અર્થપૂર્ણ લાગે છે, કારણ કે માણસ પોતાના રૂટિન વ્યવસાય સાથે તો રોજ જોડાયેલો જ હોય છે, પણ ખરેખર કોઈ વેપારીએ પોતાના વેપારનું ઓડિટ નથી કરાવેલું હતું. દાખલા તરીકે મારો કહેવાનો ઇન ધ સેન્સ એવો છે કે જે આપણે સીએ પાસે ઓડિટ કરાવી નહીં, પણ આપણા ધંધામાં શું મુસીબત ઇન ધ સેન્સ સિસ્ટમ ઓડિટ, આપણી સિસ્ટમનું ઓડિટ આપણે કરાવવું જોઈએ કે જેથી આપણને ખ્યાલ આવે કે આપણે ક્યાં શું સુધારો અત્યારના સમય મુજબ કરવા માગીએ છીએ, ક્યાં માર્કેટિંગની રિક્વાયરમેન્ટ છે, ક્યાં મેનેજમેન્ટની રિક્વાયરમેન્ટ છે, ક્યાં એમ્પ્લોયરની રિક્વાયરમેન્ટ છે. આનું સ્પષ્ટ વિઝન મને લોકેટ એન્ડ લિંકમાં દેખાય છે. અને મારી દૃષ્ટિએ લોકેટ એન્ડ લિંકના જે વિચારો છે ને એ અત્યારની સમયની ખૂબ જરૂરિયાતમાંના એક વસ્તુ હોય એવું મને ફીલ થાય છે. તમને પ્રોબ્લેમ હોય તો તમે ડૉક્ટર પાસે જઈ શકો, તમારે જરૂર હોય તો તમે એન્જિનિયર પાસે જઈ શકો, તમારી જરૂરિયાત હોય તો તમે ઇન્ટિરિયર પાસે જઈ શકો. શું આપે ક્યારેય આપણા બિઝનેસ માટે કોઈ પાસે ઓડિટ કરાવવા માટેની કોશિશ કરી છે? જો તમે આ એક તમારા બિઝનેસની ઓડિટ કરાવશો તો તમે એમની સાથે ખુલીને વાત કરી શકશો કે મારા બિઝનેસમાં મને શું પ્રોબ્લેમ છે, શું કરવાથી મારું કામ સરળ થઈ શકે. એનું માર્ગદર્શન તમે મને આપો તો ચોક્કસપણે મારું માનવું છે કે લોકેટ એન્ડ લિંક તમારા માટે બેસ્ટ સ્થાન બનીને રહેશે કે જે તમને તમારી સિસ્ટમ ઇમ્પ્લોય કરવા માટે ખૂબ કામ કરશે અને તમારા બિઝનેસને નજીકથી જોવાની કોશિશ કરશે. હા, મને સૌથી પહેલો તો ફાયદો એ લાગ્યો કે તમને માર્ગદર્શન માટે તો ગૂગલમાં ઘણી બધી જગ્યાએ માર્ગદર્શન મળી જાય. ઘણા બધા પોડકાસ્ટ તમે સાંભળશો તો પણ તમને તમારા પ્રોબ્લેમ એની સાથે સેમ જેવા જ લાગશે. પણ લોકેટ એન્ડ લિંક સાથે મને જોડાણા પછી મને એવો ફાયદો થયો કે એને મારા સ્થળની વિઝિટ કરી. આ શબ્દ બહુ નાનો લાગતો હશે કદાચ, પણ કોઈ વ્યક્તિ તમારા સ્ટેન્ડ ઉપર આવે, તમારા સ્ટેન્ડને એનું ઓબ્ઝર્વેશન કરે, અહીંયા શું ફેરફારની રિક્વાયરમેન્ટ છે એને સમજવાની કોશિશ કરે અને તમે એ જે કાંઈ પ્રોબ્લેમ છે, જેમ એક ડૉક્ટર છે ને પેશન્ટને ચેક કરીને એની બીમારી ચેક કરી શકે ને, એવી સિસ્ટમ મને લોકેટ એન્ડ લિંકમાં લઈ ગઈ કે અમારા બિઝનેસની શું આ
આમાં બીમારી છે અને આને કેવી રીતે સોલ્વ કરી શકાય, એમનું મને જે માર્ગદર્શન મળ્યું એ મારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયું. આપણે આ પોડકાસ્ટને આગળ એન્ડ તરફ લઈ જતા પહેલા મને એવું લાગે છે કે આપણે એક રેપિડ ફાયર ક્વેશ્ચન ની થોડા ક્વેશ્ચન્સ લઈ લઈએ. હા, રેપિડ ફાયરમાં આપણો એક પ્રથમ ક્વેશ્ચન અમે તમને પૂછવા માંગીએ છીએ કે શું તમે જેટલી કંપની સાથે જોડાયેલા છો એમાંથી કોઈ કંપની છે એ તમને એવું લાગે છે કે એમને સમયાંતરે વર્ષમાં 1 કે 2 વખત એ ડિસ્ટ્રીબ્યુટર મીટ અથવા નેટવર્કિંગ મીટ તમારા જ લેવલના, તમારા જ ફિલ્ડના ડિસ્ટ્રીબ્યુટરો સાથે થવી જરૂરી છે? યસ ઓર નો? યસ, અબ્સોલ્યુટલી, ખાસ જરૂરી છે. મારા મત પ્રમાણે દરેક વેપારીઓ જ્યારે એકબીજાને મળે છે ત્યારે જ એમને પોતાના સેમ ક્વેશ્ચન સમજાય છે અને એનું સોલ્યુશન ત્યાંથી જ મળી જાય છે. તો મારા મત પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટર મીટ ગોઠવવી ખૂબ જ જરૂરી છે. હવે અત્યારના આ જે માર્કેટ છે એમાં ખાસ કરીને FMCG માર્કેટ છે, આ કોમોડિટી માર્કેટ છે જેમાં આપણે ડીલ કરીએ છીએ, એ માર્કેટમાં અત્યારે 2 વસ્તુ છે એ ખૂબ ચાલતી હોય છે કે ઓપન માર્કેટમાં કામ થતું હોય છે અને ડિસ્ટ્રીબ્યુટરશીપથી બિઝનેસ થતું હોય છે. તો તમને એ બેમાંથી કોઈ એક માર્કેટમાં કામ કરવાની એ ઓપોર્ચ્યુનિટી મળે અથવા તો એમાં તમારે સિલેક્ટ કરવાનું થાય તો તમે ડિસ્ટ્રીબ્યુટરશીપ માર્કેટમાં જશો કે ઓપન માર્કેટમાં જશો? આનો જવાબ બહુ સરળ છે, સ્વાભાવિક છે. ડિસ્ટ્રીબ્યુટર તરીકે જે કામ કરવાનું મળશે એમાં જ અમે આગળ વધશું. ભલે બ્રાન્ડ બીજી માર્કેટમાં ખૂબ સારી ચાલતી હોય, પણ જો એનું ઓપન માર્કેટ હશે તો તમને એમની સાથે કામ કરવાની જે મજા છે એના કરતાં તમને ડિસ્ટ્રીબ્યુટર સાથે કામ કરવાની મજા ખૂબ સારી આવશે. તો મારું એવું સ્પષ્ટ માનવાનું છે કે જે પ્રોડક્ટની તમને ડિસ્ટ્રીબ્યુટરશીપ મળતી હોય તે જ કંપની સાથે કામ કરવું જોઈએ. ભલે બીજી કંપનીનું માર્કેટમાં ખૂબ સારું વોલ્યુમ હોય, ખૂબ સારી ચાલતી હોય, તો એની પાછળ સમય બગાડવા કરતાં તમે જે કંપની સાથે જોડાવ છો, જો એ તમે તમારી રીતે એને સારી રીતે સિલેક્ટ કરી શકો અને તમને જો એની ડીલરશીપ મળતી હોય તો મારા મત પ્રમાણે અત્યારના આ જે સ્પર્ધાત્મક સમય છે એમાં ડિસ્ટ્રીબ્યુશનશીપ વગર કામ કરવું જ ન જોઈએ. ખૂબ સરસ. આમ તો એના પર આપણે ઘણી ચર્ચા કરેલી છે, છતાં રેપિડ ફાયરમાં આપણે એને એક લીટીના ક્વેશ્ચન પૂછીએ. અત્યારના સમય પ્રમાણે જે ઘણા વર્ષોથી, ભલે પેઢી 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ કે 50 વર્ષથી ચાલતી હોય, તો એ કોઈ પણ SME, MSME, મેન્યુફેક્ચરર્સ હોય કે ડિસ્ટ્રીબ્યુટર્સ હોય, એમણે એમની બિઝનેસની સિસ્ટમનું ઓડિટ કરાવવું જ જોઈએ. ઇટ ઇઝ મસ્ટ, યસ ઓર નો? યસ, કરાવવું જ જોઈએ. કેમ કે તમે જ્યારે તમારા બિઝનેસનું ઓડિટ કરાવશો ત્યારે જ તમને ખ્યાલ આવશે કે મારા બિઝનેસના પ્રોબ્લેમો શું છે અને એનું સાચું સોલ્યુશન શું છે. તો દરેક લોકોએ પોતાના નજીકના જે કોઈ બિઝનેસ ઉપર તમને માર્ગદર્શન આપતા હોય એમની સાથે જોડાવવું જોઈએ અને તમારે એમની પાસે ઓડિટ કરાવવું જોઈએ. હવે કોઈ એન્ડિંગ રિમાર્ક તમે કરવા માંગો છો? આપણે જે આખો પોડકાસ્ટ કર્યો અને હજી એમાં કોઈ એવી ખૂબ ઉપયોગી વસ્તુ તમને લાગતી હોય કે જે રહી ગઈ છે, જે આપણે અત્યારના SME, MSME કે નવી યંગ જનરેશનને અથવા તો વર્ષોથી બિઝનેસ કરતા હોય એને અપડેટ કરવા માટે જે જાણ કરવી જોઈએ એવું લાગે છે? હા, મને એક મુદ્દો એવો લાગે છે, ઘણી વખત વ્યક્તિ પોતાના બિઝનેસથી થાકેલો લાગતો હોય અથવા તો એના સ્પર્ધાત્મક પરિસ્થિતિથી એમને ટકવામાં પ્રોબ્લેમ થતો હોય. તો મારું માનવું એવું છે કે સ્પર્ધા તો બધે છે જ. તમે કોઈ પણ ફિલ્ડમાં જાશો તો તમને આ સ્પર્ધાનો સામનો કરવો પડશે. તો મારું વિચારવાનું એવું થાય છે કે તમે બિઝનેસને અલગ દ્રષ્ટિથી વિચારવાનું શરૂ કરો કે તમે એમાં શું બદલાવ લાવી શકો છો, તમે તમારા બિઝનેસમાં શું ચેન્જીસ કરી શકો છો, એનું ફિલ્ડ કેવી રીતે તમે મોટું કરી શકો છો. જો તમે આ વિઝન ઉપર કામ કરશો તો નો ડાઉટ તમે તમારા જ બિઝનેસમાં બહુ સારા લેવલે પહોંચી શકશો. એમ બીજું મારું માનવું, એક મુદ્દો મને એડ કરવાનો છે, સૂજે છે કે ઘણા બધા વેપારીઓને વર્ષોથી આ પોતાની એક જગ્યા ઉપર કામ કરતા હોય છે. તો ઘણી વખત સમયને અનુરૂપ એ જગ્યાને ડેવલપ કરવાની, એ જગ્યાને મોટી કરવાની અથવા તો એ જગ્યાને એક્સપ્લેન કેવી રીતે કરવાનું એના પાછળ વિચારવાનો સમય નથી આપતા અને પોતાને પડતી મુશ્કેલીઓને સહન જ કરે રાખે છે. તો આ વસ્તુ ઉપર હું ખાસ એક કહેવા માગું છું કે તમને જ્યારે તમારા ધંધાની જગ્યા એક્સપ્લેન કરવાની લાગતી હોય ત્યારે તમે એના ઉપર સમય કાઢી અને ખાસ તમારી જગ્યાને તમે એક્સપ્લેન કરજો. કેમ કે જ્યાં સુધી બજારની ચડ ઉતર છે,
જો તમારા પાસે રાખવા માટેનો સારો સ્ટોક માટે સારી જગ્યા અવેલેબલ નહીં હોય તો તમને જે દર વર્ષે 2 થી 3 વખત સારી ઓપોર્ચ્યુનિટી આવતી હોય છે તેજી મંદીની, જે તમે મિસ કરી જશો. તો મારું એવું ખાસ માનવાનું છે કે તમારા પાસે જે જગ્યા છે એ જગ્યાને એટલે કે તમારી જે ક્ષમતા છે એને તમારે વધારવા માટે તમને જે નજીકના જગ્યામાં તમે તમારી જગ્યાને શિફ્ટ કરી શકતા હો અથવા તો તમારી જગ્યામાં તમે વધારો કરી શકતા હો તો ચોક્કસપણે એ વધારો કરજો. કારણ કે બજારની તેજી મંદી ટાણે તમારા પાસે હાથ ઉપર માલ હશે તો જ તમે માર્કેટમાં ટકી શકશો. તો જગ્યા હશે તો જ આ વસ્તુ પોસિબલ થશે. તો તમારી જગ્યાનું એક્સપ્લેન કરજો જ. એક બીજો મારો અનુભવ હું ખાસ શેર કરવા માંગીશ. મારી દુકાન એટલે કે મારું જે બિઝનેસનું સ્થળ છે એ અમારા મેઇન માર્કેટની અંદર જે વાંકાનેરની મેઇન બજાર છે ત્યાં હતું. અમે ત્યાં બહુ લાંબા સમયથી આ કામ કરતા હતા અને આજુબાજુમાં જગ્યાને એક્સપ્લેન કરવા માટેની અમારી પાસે કોઈ વેકેન્સી નહોતી, કેમ કે અમારી બાજુમાં જે 2 સ્ટોર હતા એ 2 સ્ટોર ખૂબ સારા હતા અને પાછળ પણ એવી કંઈ જગ્યા નહોતી કે હું એક્સપ્લેન કરી શકું, વધારી શકું. તો એવા સમયમાં અમારે ઘણી વખત એવું થતું હતું કે અલગ અલગ જગ્યાએ અમે ગોડાઉન રાખતા હતા. તો એને મેનેજ કરવા અમને બહુ અઘરા લાગતા હતા. ત્યાર પછી ઘણા બધા લોકોનો અત્યારે હું એ વાત ખાસ તમને એટલે કે ઉમેરવાની કોશિશ કરું છું કે આજે તમે ઘણા બધા લોકો એવા છે કે પોતાની બજારની મેઇન દાણાપીઠમાં બેસતા હોય, મેઇન ટોપ ઓફ જગ્યા ઉપર બેસતા હોય અને એમને એવું ફીલ થતું હોય કે ખરેખર અમને જગ્યા નાની પડે છે, ટ્રાફિકનો ઇસ્યુ છે, વાહન પાર્કિંગનો ઇસ્યુ છે, છતાં પોતે ત્યાંથી ઊભું થવાની કોશિશ નથી કરતા, કેમ કે એના મગજમાં એવો ડર હોય છે કે હું અહીંથી ઊભો થઈ અને જો બીજી જગ્યાએ વયો જઈશ તો મારો બિઝનેસ અત્યારે જેટલો સારો ચાલે છે એટલો નહીં ચાલે. તો હું એ લોકો માટે એક એક્ઝામ્પલ છું કે મેં મારા બિઝનેસને મેઇન બજારમાંથી શિફ્ટ કરીને વાંકાનેરથી 5 કિલોમીટર દૂર અલગ જગ્યા ઉપર મેં મારું માર્કેટ ઊભું કર્યું. મેં જ્યારે એ જગ્યા ઉપર માર્કેટ ઊભું કર્યું ત્યારે એ બાજુનો બિલકુલ ટ્રેન્ડ નહોતો. એટલે કે મારું વિઝન એક જ હતું કે મારા કસ્ટમર આવે તો એ સારી રીતે ઊભા રહી શકે, એ પોતાનું વાહન સારી રીતે પાર્ક કરી શકે, મારે ત્યાં આવતી ગાડીઓ એનું સારી રીતે લોડિંગ થાય, સારી રીતે અનલોડિંગ થાય. આ વિઝનથી મેં મારી જગ્યા સિટીથી થોડી દૂર લેવાની પસંદ કરી અને એનાથી મને ચમત્કારિક ફાયદો મળ્યો છે એવું મારું માનવું છે કે અત્યારના સમયની સૌથી મોટી ડિમાન્ડ એ છે કે પાર્કિંગ ઇસ્યુ. તો હું દરેક લોકોને એ કહેવા માગું છું કે જો તમે તમારા સ્ટેન્ડ ઉપરથી ઊભા થઈ અને કદાચ અલગ જગ્યાએ જાશો તો એનાથી એટલો બધો ફરક નહીં પડે કે જેટલો તમે અત્યારે મિસ કરો છો. મને શરૂઆતના સમયમાં ઘણા બધા લોકોનું એવું કહેવું હતું કે ત્યાં જઈને કામ કરવું અથવા તો ત્યાં જઈને તમારો ધંધો તમે જે એક્સપ્લેન કરવાનું વિચારો છો એની બદલે સાવ તમારી પરિસ્થિતિ બદલાઈ જશે, તમારી પરિસ્થિતિ વધારે ખરાબ થશે. પણ હું મારા અનુભવથી કહું છું કે એવું જરૂરી નથી કે તમે જ્યાં વર્ષોથી બેઠા છો ત્યાં જ બેસીને તમે તમારો ધંધો કરો. તમે જગ્યા બદલશો તો માત્ર જગ્યા જ તમે બદલો છો એ વસ્તુ મગજમાં રાખજો. તમારા ગ્રાહક તમારા છે, તમે એની સાથે બાંધેલા સંબંધો, એના ઉપર રાખેલા વિશ્વાસો હજી પણ અકબંધ છે, જેથી કરીને તમે કદાચ અલગ જગ્યાએ જશો તો આમાં લાંબો ફરક નહીં પડે અને જે નવી ઓપોર્ચ્યુનિટી મળશે એ તમારા બિઝનેસનો બેસ્ટ ગ્રોથ હશે. તો તમે તમારા આ બદલાવમાં જો તમે અટકતા હો તો મને તમે મારો સંપર્ક કરી શકો છો, મારી સાથે વાત કરી શકો છો અને હું તમને કોન્ફિડન્ટલી કહું છું કે માત્ર જગ્યાની અગવડતા માટે તમે એક્સપ્લેન ન કરતા હોય તો ચોક્કસ તમે જગ્યા બદલીને ચેક કરી જોજો, તમને આમાં ફાયદો મળશે. ખૂબ સરસ વાત કરી અપડેટ થવા પર, કારણ કે ઘણા વર્ષો સુધી અપડેટ નથી થતા હોતા એ ડરથી કે આપણે જ પ્લેસ શિફ્ટ કરશું તો આપણો બિઝનેસ બંધ થઈ જશે. એ બધા જ વ્યક્તિઓ માટે તમે ખૂબ ડિટેલમાં સમજાવી. થેન્ક યુ વેરી મચ અજયભાઈ. લગભગ જેટલા મુદ્દા અત્યારના ડિસ્ટ્રીબ્યુટર્સને લગતા, મેન્યુફેક્ચરર્સને લગતા અને સિસ્ટમને લગતા છે એ આપણે કવર કરવા પ્રયત્ન કર્યો. તમારો કિંમતી સમય આપ્યો એ બદલ અજયભાઈ, લોકેટ એન્ડ લિંક પરિવાર તમારો ખૂબ ખૂબ આભાર માને છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ.